આજે આપણે લીલા મરચાંની સૂકવણી કરીશું, જેને મરચાંની કાચરી પણ કહેવાય છે. આ મરચાંની સૂકવણીને આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય છે, જે ખાવામાં એકદમ ટેસ્ટી બને છે. તો મરચાંની સૂકવણી કરવા માટે સૌ પ્રથમ આપણે મરચાં લઈશું. એને વચ્ચેથી કટ કરીને બિયા કાઢી લઈશું. અહીં 500 ગ્રામ મરચાં લીધા છે. હવે મરચાંમાં આપણે થોડું વધારે મીઠું નાખીશું, એમાં હળદર નાખીશું, બરાબર મિક્સ કરી દઈશું. ત્યારબાદ આપણે 3 કપ છાશ નાખીશું અને એને 4 કલાક માટે આપણે મૂકી દઈશું. 4 કલાક પછી આપણે મરચાંમાંથી છાશ નિતારી લઈશું. હવે મરચાંને આપણે 3-4 દિવસ માટે સૂકવવા મૂકીશું. 3-4 દિવસ પછી મરચાં સુકાઈ ગયા છે. હવે એને તળી લઈશું. મરચાંને તળવા માટે બહુ તેલ ગરમ નથી કરવાનું, મીડિયમ ગરમ થાય એમાં મરચાં તળી લેવાના છે. તળાઈ ગયેલા મરચાં પર સહેજ ચાટ મસાલો, જીરું પાવડર અને સહેજ કાશ્મીરી લાલ મરચું નાખીશું. પછી ખાવાની મજા